વાર્તા. બાલ દોસ્તો, આ પંખી તમે ઓળખો છો ને? બોલો, એનું શું નામ? શાબાશ. ને આ સિંહાસન પર બેઠા છે એ કોણ છે? રાજા. રાજા. તેની બાજુમાં કોણ ઉભો છે? સિપાઈ. હા, રાજા અને સિપાઈ. તો આજે આપણે આનંદી કાગડા નામની વાર્તા સાંભળીએ. એક હતો કાગડો. એકવાર તે રાજાના કશાક ગુનામાં આવી ગયો. રાજાના સિપાહીએ તે કાગડાને પકડ્યો અને પછી રાજાના દરબારમાં લઈ આવ્યો. રાજા કહે, આ કાગડાને ગામના કુવાના કાદવમાં નાખો, અમે પણ તેના હાલ જોવા આવીએ છે. ને સિપાહી કાગડાને લઈ કુવા પાસે ગયો. કુવા નજીક પાણીના ઢોળાવાથી કાદવ થયો હતો. સિપાહીએ કાગડાને કાદવમાં નાખ્યો. કાદવમાં કાગડો ખૂંપી ગયો. પણ છતાંય તે આનંદથી ગાવા લાગ્યો. ગારામાં લપસતા શીખીએ છે ભાઈ શીખીએ છે. ગારામાં લપસતા શીખીએ છે. કાગડાને આવું કહેતા સાંભળી ગયા. કોણ? રાજા. હા, રાજા કાગડાને આવું કહેતા સાંભળી ગયા. રાજાજી તો ગુસ્સે થઈ ગયા. રાજા કહે, સિપાહીઓ, તેને કૂવામાં નાખી દો એટલે ડૂબી જશે. સિપાહીએ કાગડાને કૂવામાં નાખ્યો. કાગડો ડૂબે ને તરે, તરે ડૂબે. છતાંય તે તો આનંદથી ગાયા જ કરતો હતો. કુવામાં તરતા શીખીએ છે ભાઈ શીખીએ છે. કુવામાં તરતા શીખીએ છે. આ સાંભળી રાજા ફરીથી ગુસ્સે થઈ ગયો. તેમણે સિપાહીને ફરીવાર હુકમ કર્યો, સિપાહીઓ, કાગડાને બહાર કાઢો ને તેને કાંટાના મોટા જાળામાં નાખો, એટલે એને કાંટા વાગશે ને પછી ગાવાનું એ ભૂલી જશે. સિપાહીએ કાગડાને કૂવામાંથી બહાર કાઢ્યો અને કાંટાના ઝાંખરાઓમાં નાખ્યો. એને બચારાને કાંટા વાગતા હતા, છતાંય કાગડો તો હસતા હસતા ગાયા જ કરતો હતો. કુણા કાન વિંધાવીએ છે. કુણા કાન વિંધાઈએ છે. હા.